નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું. શું નામ છે તમારું? રાઘવભાઈ પુનાભાઈ ભુવા, રાઘવભાઈ પુનાભાઈ ભુવા, ગામ સુલતાનપુર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરાબર. તો રાઘવભાઈ, આજે 11/11/2024 રોજ અમે તમારા પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા છીએ અને તમારા વિસ્તારમાં અમે ઘણા પ્લોટ જોયા જે બહુ બધા વરસાદને લીધેથી ફેલ છે. જ્યારે તમારો પ્લોટ અમે જોઈ રહ્યા છીએ જે એકદમ ફ્રેશ, ચમકમાં, લાઇટિંગમાં અને ફ્લાવરિંગ પણ ચાલુ છે અને મરચા પણ એટલા બધા બેસી ગયા છે. આપ જોઈ રહ્યા છો કે મરચા પણ એટલા બધા બેસી ગયા છે, ફ્લાવરિંગ પણ ચાલુ છે અને ખુમાસમાં મરચી દેખાય છે. તો રાઘવભાઈ, મને એક વસ્તુ કહેશો કે આમાં તમે વસ્તુ શું શું વાપરેલી છે? આમાં નીચેથી આપણે બ્લેક, જેટ બ્લેક, નીચેથી તમે જેટ બ્લેક પાયું છે, બરાબર. અને ઉપરથી શું વસ્તુ વાપરેલી છે? ધ્રુવા, વિસ્ટાર, એડિશન અને 7 સ્ટાર ના છંટકાવ લીધા. એના છંટકાવ લીધા છે, બરાબર છે. તો આ બધી વસ્તુ રાઘવભાઈ તમે કરી તો એનું રિઝલ્ટ તમને કેવું લાગે છે? સારું. હું તો 4 વર્ષથી વાપરું છું. તમે 4 વર્ષથી આ વસ્તુ વાપરો છો, બરાબર છે. અને આપ જોઈ રહ્યા છો કે ફૂટે છે અને મરચું આવે ચાલુ છે, ફૂટે છે અને મરચું પણ છે. આપ જોઈ રહ્યા છો કે મરચું પણ એટલું બધું બેસી ગયું છે અને ક્વોલિટીમાં મરચું છે, એમ શાઇનિંગ થી લઈને ક્વોલિટીમાં અને બધી રીતે પરફેક્ટ છે, બરાબર. આપ જોઈ રહ્યા છો કે મરચું એટલું બધું બેસી ગયું છે, બરાબર છે. તો રાઘવભાઈ, મારે તમને એક વસ્તુ પૂછવી છે. રાઘવભાઈ, મારે તમને એક વસ્તુ પૂછવી છે કે તમે આ વસ્તુ વાપરી તો તમારે ખેડૂતોને શું સંદેશો મોકલવો છે? આ વાપરવું જોઈએ. મારે તો રિઝલ્ટ 4 વર્ષથી આ મેં કોઈ એક કંપની દવા બહારથી નથી લીધી. બરાબર છે. એક કંપની દવા બહારથી નથી લીધી, બધી બંસી એન્ટરપ્રાઇઝની ટ્રીટમેન્ટ કરો છો? ઉપર નીચે, બરાબર. ક્યારેક કોઈ ગ્રેડ આપ્યો હોય છે એ મારી રીતે, બરાબર. અને મારે આ 10મું વર્ષ છે મરચી વાળું છે. 10 વર્ષથી તમે આના જ પ્લોટમાં મરચી કરો છો? એક જ ઈનો સા. અને છતાં આજે આ કન્ડિશનમાં મરચી ઊભી છે વધારે પડતા વરસાદના લીધેથી, બરાબર. તો તમારે ટૂંકમાં સાઈન જ મેં ફેરવો, બરાબર છે. એક જ ઈ જ લીટીમાં 10મું વર્ષ છે, બરાબર. તો તમારે ખેડૂતોને શું સંદેશો આપવો છે? આ વસ્તુ સારી છે ભાઈ, હું તો વાપરું છું, બરાબર. ટ્રાય મારવાની જરૂર છે. ટ્રાય મારો તો ખબર પડે બધાને, બરોબર. મને તો રિઝલ્ટ છે. તમને રિઝલ્ટ મળ્યું છે ને બધા ખેડૂતોને? 2 વર્ષ 100%, બીજું વર્ષ એનું આગલું વર્ષ ના 4થું વર્ષ છે મારે, બરાબર. પ્લસ એક પહેલા વર્ષે મેં મિડલ ટાઈમ થી ચાલુ કર્યું હતું, બરાબર. એટલે મને રિઝલ્ટ લાગ્યું. બીજે વર્ષે આખું વર્ષ, પછી ત્રીજું આખું વર્ષ, ગયું વર્ષ, બરાબર. અને આજે ચાલુ છે. ટૂંકમાં તમે 4 વર્ષથી આ વસ્તુ વાપરો છો. બંસી એન્ટરપ્રાઇઝ ટીમ જે ટ્રીટમેન્ટ કરાવે એ કરો છો અને લોકોને આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. મને જે સમસ્યા ઉભી થતી ને પાન છારી ની ના અંતે, આમાં પાન છારી મારે અહીંથી 4 વર્ષ થયા, બરાબર. 4 વર્ષથી તમે વાપરો છો. પાનની નીચે વ્હાઈટ ફૂગ આવે ને, બરાબર, પાન ખરી જતા, એ આ 4 વર્ષથી અમારે એક પાન બગડ્યું નથી થયું, બરાબર છે. તો લોકોને આ વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. હું તો કહું છું, ઘણા વાપરવાય મીના, બરાબર છે, બરોબર.